જે બાપે ધક્કો માર્યો એ લૌકિક હતો, જે બાપે ધક્કો માર્યો એ અનિતિના ખોળામાં બેઠો હતો. અને ધ્રુવજી કહે કે જો એ અનિતિના ખોળામાં ન બેઠો હોત અને મને ધક્કો ન માર્યો હોત તો આ જગતનો નાથ મને મળત નહીં. બાપ, એમ સમાજમાં જેને ધક્કા લાગ્યા છે ને એને જ જગતનો નાથ મળ્યો છે. બાપ, એને જ જગતનો નાથ મળ્યો, એના જ પ્રભુ થયા છે. ધ્રુવજીને દર્શન આપ્યા, પ્રભુએ ધ્રુવજીને ખોળામાં બેહાડ્યા અને પછી ભગવાન કહે કે હવે તમે નગરમાં પાછા જાઓ. અને જેવા એમ કે નગરમાં પાછા આવે તો કોઈ રાજા ઉતાનપાદને કીધું કે તમારા દીકરા ધ્રુવજી એ તો ભગવાનના ખોળામાં બેહીને આવે છે, ભગવાનની પ્રાપ્તિ કરીને આવે છે. તો આખું નગર ઉતાનપાદ રાજાએ શણગાર્યું છે અને મારો દીકરો મારા ખોળામાં બેહવા આવે એની માટે દોટ મૂકીશ, દોડે. જે બાપે ધક્કો માર્યો એ બાપ આપ દીકરાનો હાથ પકડવા દોડે. આવ બેટા, હું તને મારા ખોળામાં બેહાડું. ત્યારે ધ્રુવજી એટલું બોલ્યા કે લૌકિક બાપે મને ધક્કો માર્યો અને અલૌકિક બાપના ખોળામાં બેહીને આવ્યો, હવે લૌકિક બાપના ખોળામાં બેહવાની કોઈ ઈચ્છા નથી. બાપ, મને મારા પરમાત્માએ બેહાડ્યો છે, મને મારા દ્વારકાના નાથે બેહાડ્યો છે. હું એના ખોળામાં બેહી અને આ નગરમાં પ્રવેશ કર્યો.